હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। દ્વારકામાં બનેલી અજીબ ઘટના। દ્વારકા નગરી માત્ર એક ભૌગોલિક સ્થળ નથી, પણ રહસ્યો, શ્રદ્ધા અને ચમત્કારોની ભૂમિ છે। અરબી સમુદ્રના મોજા જ્યાં જગત મંદિરના પથ્થરોને સ્પર્શીને પાછા જાય છે, ત્યાં ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળે છે। વર્ષોથી અહીં એવી ઘણી ઘટનાઓ બની છે જે વિજ્ઞાનની સમજની બહાર છે। આવી જ એક સાચી પણ અજીબ ઘટના આજથી થોડા વર્ષો પહેલાં દ્વારકામાં બની હતી, જેણે શ્રદ્ધાળુઓ અને વિજ્ઞાનના જાણકારો બંનેને વિચારતા કરી દીધા હતા। આ વાર્તા છે અમદાવાદના રહેવાસી રાઘવભાઈ અને તેમના પરિવારની। રાઘવભાઈ વ્યવસાયે એક એન્જિનિયર હતા। તેઓ તાર્કિક બુદ્ધિ ધરાવતા અને માત્ર આંખે જોયેલી વાત પર વિશ્વાસ કરનારા માણસ હતા। તેમના પત્ની સુમનબેન પરમ કૃષ્ણ ભક્ત હતા। વર્ષોથી સુમનબેનની ઈચ્છા હતી કે તેઓ એકવાર દ્વારકા જઈને કાળિયા ઠાકોરના દર્શન કરે અને ભગવાનને ધ્વજારોહણ કરે। છેવટે એક વર્ષે જન્માષ્ટમીના થોડા દિવસો પહેલાં રાઘવભાઈ, સુમનબેન અને તેમનો 10 વર્ષનો દીકરો આયુષ કાર લઈને દ્વારકા જવા નીકળ્યા। અમદાવાદથી નીકળ્યા પછી જામનગર વટાવતા જ સાંજ પડી ગઈ। ચોમાસાની ઋતુ હોવાથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। વિઝિબિલિટી ખૂબ ઓછી હતી અને હાઈવે પર ગાડી ચલાવવી મુશ્કેલ બની રહી હતી। રાઘવભાઈ ગૂગલ મેપના ભરોસે ગાડી આગળ વધારી રહ્યા હતા। દ્વારકા હજી લગભગ 40 કિલોમીટર દૂર હતું। ત્યાં જ અચાનક ગાડીના મેપે નેટવર્ક ગુમાવી દીધું। સ્ક્રીન પરનો સિગ્નલ દેખાવા લાગ્યું। રાઘવભાઈ મૂંઝાયા। આસપાસ ગાઢ અંધારું હતું અને રસ્તો સાવ સુમસામ હતો। તેમણે ગાડી ધીમી કરી। બરાબર એ જ સમયે હેડલાઇટના પ્રકાશમાં રસ્તાની બાજુમાં એક વૃદ્ધ માણસ ઊભેલો દેખાયો। તેમણે માથે સફેદ પાઘડી, શરીરે ચોરણો અને કેડિયું પહેરેલા હતા। અસલ કાઠિયાવાડી પહેરવેશ। ધોધમાર વરસાદમાં પણ તેઓ સાવ કોરા હતા। તેમના કપડા પર પાણીનું એક ટીપું પણ નહોતું। પણ રાઘવભાઈનું ધ્યાન એ તરફ ન ગયું। તેમણે ગાડી રોકી અને કાચ નીચે કરીને પૂછ્યું, દાદા, દ્વારકાનો રસ્તો કયો? એ વૃદ્ધે મંદ સ્મિત કર્યું અને અવાવરું કાચા રસ્તા તરફ આંગળી ચીંધીને કહ્યું, બેટા, હાઈવે પર આગળ પુલ તૂટી ગયો છે। આ જૂના રસ્તેથી નીકળી જા, સીધો કાળિયા ઠાકોરના ગઢે પહોંચીશ। રાઘવભાઈએ તેમનો આભાર માન્યો અને ગાડી એક કાચા રસ્તા પર વાળી લીધી। સુમનબેને પાછળ જોયું તો એ વૃદ્ધ ત્યાં નહોતા, જાણે હવામાં ઓગળી ગયા હોય। સુમનબેનના મનમાં એક અજીબ ધ્રુજારી ઉઠી, પણ તેમણે તેને ભ્રમ સમજીને છોડી દીધી। ગાડી કાચા રસ્તા પર આગળ વધી રહી હતી। અજીબ વાત એ હતી કે જે ગાડીએ એ રસ્તા પર પ્રવેશ કર્યો, વરસાદ સાવ બંધ થઈ ગયો। આકાશમાં કાળા વાદળોને બદલે પૂનમનો ચાંદ ખીલેલો દેખાતો હતો। જ્યારે જન્માષ્ટમીની નજીક હોવાથી વાસ્તવમાં એ આઠમની રાત હોવી જોઈતી હતી। રાઘવભાઈએ ડેશબોર્ડ પર નજર કરી। ગાડીની ઘડિયાળ અટકી ગઈ હતી। મોબાઈલની સ્ક્રીન પણ ફ્રીઝ થઈ ગઈ હતી। લગભગ અડધો કલાક ગાડી ચલાવ્યા પછી તેઓ એક ભવ્ય નગરીના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા। ત્યાં મોટા અક્ષરે લખ્યું હતું, દ્વારાવતી નગરીમાં આપનું સ્વાગત છે। રાઘવભાઈને લાગ્યું
કે આ કદાચ દ્વારકાનું કોઈ જૂનું પ્રવાસી આકર્ષણ હશે. પણ જેમ જેમ ગાડી અંદર ગઈ તેમ તેમ આસપાસનું દ્રશ્ય બદલાતું ગયું. ત્યાં આધુનિક પાકા રસ્તા નહોતા, પણ ચોખ્ખી માટી અને પથ્થરના રસ્તા હતા. આસપાસના મકાનો પથ્થરો અને લાકડાના બનેલા હતા, જેના પર અદ્ભુત નકશીકામ હતું. રસ્તાની બંને બાજુએ દીવાઓ બળી રહ્યા હતા. સૌથી અજીબ વાત એ હતી કે ત્યાંના લોકો ધોતી પીતાંબર અને ઘરેણાં પહેરીને ફરી રહ્યા હતા. કોઈના હાથમાં સ્માર્ટફોન નહોતા કે રસ્તા પર કોઈ બીજી ગાડી નહોતી. આયુષે બારીમાંથી બહાર જોતા કહ્યું, પપ્પા, આ લોકોએ કોઈ નાટકનું શૂટિંગ રાખ્યું છે. રાઘવભાઈ પણ આશ્ચર્યમાં હતા. તેમણે ગાડી ઊભી રાખી અને એક ભદ્ર પુરુષને પૂછ્યું, ભાઈ, આ દ્વારકાધીશનું મંદિર ક્યાં આવ્યું અને અહીં હોટેલ ક્યાં મળશે? એ પુરુષે રાઘવભાઈની ગાડીને બહુ આશ્ચર્યથી જોઈ, જાણે તેમણે કોઈ પરગ્રહવાસીનું વાહન જોઈ લીધું હોય. તેમણે શાંતિથી જવાબ આપ્યો, વિદેશી મુસાફર લાગો છો. આ દ્વારકા જ છે અને સામે દેખાય એ જ પ્રભુનો મહેલ છે. અહીં કોઈ હોટેલ નથી હોતી. અતિથિ ગૃહમાં પધારો. રાઘવભાઈએ ગાડી આગળ લીધી. સામે જે દ્રશ્ય હતું તે જોઈને ત્રણેયના શ્વાસ રોકાઈ ગયા. અત્યારે આપણે જે દ્વારકા મંદિર જોઈએ છીએ, આ તેના જેવું જ, પણ તેનાથી 1000 ગણું ભવ્ય, વિશાળ અને સોનાની આભાવાળું હતું. મંદિરના શિખર પર પચરંગી ધ્વજ લહેરાતો હતો, જેમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળતો હતો. સુમનબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય જગ્યા નથી. તેઓ ગાડીમાંથી ઉતર્યા. આસપાસના લોકો તેમને અજીબ નજરે જોઈ રહ્યા હતા, કારણ કે રાઘવભાઈએ જીન્સ શર્ટ અને સુમનબેને પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તેઓ મંદિરના ગર્ભગૃહ તરફ આગળ વધ્યા. ત્યાં કોઈ ભીડ નહોતી, કોઈ લાંબી લાઈનો નહોતી. ચારે તરફ ચંદન અને તુલસીની સુગંધ ફેલાયેલી હતી. ગર્ભગૃહની અંદર જ્યારે તેમણે નજર કરી તો ત્યાં કોઈ પથ્થરની મૂર્તિ નહોતી. ત્યાં સાક્ષાત શ્યામ વર્ણના ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા. તેમના ગળામાં કૌસ્તુભ મણિ ચમકતો હતો અને આંખોમાં એટલી કરુણા હતી કે રાઘવભાઈના પગ ધ્રુજવા લાગ્યા. તેમનો બધો જ તાર્કિક અહંકાર ઓગળી ગયો. તેઓ ઘૂંટણીએ પડી ગયા. ભગવાનની બાજુમાં જ એ જ વૃદ્ધ માણસ ઊભો હતો જે હાઈવે પર મળ્યો હતો. તેણે સુમનબેન તરફ જોઈને હાથ લંબાવ્યો. સુમનબેને અજાણતા જ પોતાના થેલામાંથી એ ધ્વજ બહાર કાઢ્યો, જે તેઓ અમદાવાદથી સીવડાવીને લાવ્યા હતા. એ વૃદ્ધે ધ્વજ લીધો અને ભગવાનના ચરણોમાં અર્પણ કર્યો. ભગવાને મધુર સ્મિત કર્યું. એક ક્ષણે આખા ગર્ભગૃહમાં એક દિવ્ય નાદ ગુંજી ઉઠ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાઘવભાઈ અને સુમનબેને આંખો બંધ કરીને પ્રણામ કર્યા. જ્યારે તેમણે 2 સેકન્ડ પછી આંખો ખોલી, અચાનક એક મોટો ઝટકો લાગ્યો. કાન ફાડી નાખે તેવો હોર્નનો અવાજ સંભળાયો અને ધોધમાર વરસાદના ટીપા ગાડીના કાચ પર પડવા લાગ્યા. રાઘવભાઈએ જોયું તો તેઓ ગાડીના સ્ટીરિંગ પર માથું રાખીને બેઠા હતા. આયુષ પાછળની સીટ પર સૂતો હતો અને સુમનબેન હજી ઝબકીને જાગ્યા હોય તેમ આસપાસ જોઈ રહ્યા હતા.
ગાડી હાઈવેની બાજુમાં ઊભી હતી. ગૂગલ મેપ ચાલુ થઈ ગયો હતો અને ઘડિયાળમાં રાતના 11:30 વાગ્યા હતા. સુમન, તે પણ એ જ જોયું જે મેં જોયું? રાઘવભાઈનો અવાજ ધ્રુજતો હતો. સુમનબેને ધ્રુજતા હાથે પોતાનો થેલો ખોલ્યો. થેલાની અંદર રાખેલો રેશમી ધ્વજ ગાયબ હતો. તેના સ્થાને માત્ર થોડી તુલસીના પાન અને ચંદનની સુગંધ બાકી રહી ગઈ હતી. રાઘવભાઈએ તરત જ ગાડી દ્વારકા તરફ ભગાવી. અડધા કલાકમાં તેઓ અસલી દ્વારકા નગરીમાં પહોંચ્યા, જ્યાં આધુનિક હોટેલો, લાઇટો અને ભીડ હતી. તેઓ સીધા દ્વારકાધીશના મંદિરના વહીવટી કાર્યાલયમાં ગયા. રાઘવભાઈએ ત્યાંના મુખ્ય પૂજારીને આખી ઘટના વિગતવાર જણાવી. પૂજારીજીએ બધી વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને પિત્તળની એક જૂની પોથી ખોલી. તેમણે કહ્યું, ભાઈ, તમે ભાગ્યશાળી છો. દ્વારકાના ઇતિહાસમાં દર 102 વર્ષે કોઈક સાચા ભક્ત સાથે આવી ઘટના બને છે, જેને વિજ્ઞાન ટાઈમ સ્લીપ કહે છે. તે આધ્યાત્મિક ભાષામાં ભગવાનની લીલા છે. તમે થોડી ક્ષણો માટે દ્વાપર યુગની અસલી સોનાની દ્વારકામાં પ્રવેશી ગયા હતા, અને જે વૃદ્ધ તમને મળ્યા તે બીજા કોઈ નહીં પણ ભગવાનના પરમ ભક્ત અને દ્વારકાના રક્ષક હનુમાનજી અથવા સ્વયં ઉદ્ધવજી હોઈ શકે, જેઓ આજે પણ અદૃશ્ય રૂપે અહીં ભક્તોની સહાય કરે છે. બીજા દિવસે સવારે જ્યારે રાઘવભાઈ અને સુમનબેન મંદિરે મંગલા આરતીમાં ગયા, ત્યારે તેમણે આકાશ તરફ જોયું. મંદિરના શિખર પર જે ધ્વજ લહેરાઈ રહ્યો હતો, તેનો રંગ તેના પર બનેલું ઓમનું ચિહ્ન બિલકુલ એવું જ હતું જે સુમનબેન પોતાના ઘરેથી સીવડાવીને લાવ્યા હતા. આ ઘટના પછી રાઘવભાઈની જિંદગી બદલાઈ ગઈ. વિજ્ઞાનના નિયમો સાચા છે, પણ આ બ્રહ્માંડમાં એક એવી શક્તિ પણ છે જે વિજ્ઞાનના નિયમોની પેલે પાર છે. તેનું જીવતું જાગતું પ્રમાણ તેમણે દ્વારકાની એ અજીબ અને દિવ્ય રાતે મળી ગયું હતું. આજે પણ દ્વારકાના સમુદ્રના મોજા એ જ રહસ્યની સાક્ષી પૂરે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જો મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.